નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। લોકસભામાં સ્મોક એટેક કરનારાઓ વિરુદ્ધ આતંકવાદી કૃત્યની કલમો હેઠળ ગુનો નોંધાયો। ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 10.4, રાજકોટનું 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન। હવે જૂનાગઢ પાસે સાવચોની એમ્સ જેવી હોસ્પિટલ બનશે। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। બુધવારે સંસદ ભવનની બહાર અને અંદરથી ધરપકડ કરાયેલ 4 આરોપીઓની પોલીસ પૂછપરછ ચાલુ છે। પોલીસે આ 4 વિરુદ્ધ યુએપી હેઠળ કેસ નોંધ્યો છે। દિલ્હી પોલીસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ 4 લોકો 1.5 વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને ભગતસિંહના નામે બનેલા ગ્રુપનો આ ભાગ છે। ગુરુગ્રામમાં તેના ઘરેથી પોલીસે ધરપકડ કરેલ 5મો આરોપી વિક્કી શર્મા છે, જ્યારે અન્ય આરોપી લલિત ઝા હજુ પોલીસની પકડમાંથી બહાર છે। પોલીસે સૂત્રોએ જણાવ્યું કે ગૃહમાં કૂદી ગયેલા મનોરંજન ડી અને સાગર શર્મા અને સંસદની બહાર વિરોધ કરનાર અમોલ શિંદે અને નીલમ આઝાદ થોડા દિવસો પહેલા અલગ અલગ માધ્યમથી દિલ્હી પહોંચ્યા। લલિત ઝા ચારેયને ગુરુગ્રામમાં તેના મિત્ર વકીલના ઘરે લઈ ગયો। લલિત ઝાએ બુધવારે સોશિયલ મીડિયા પર નીલમ અને અમોલનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં બંને સંસદની બહાર સ્મોક એટેક કરતા જોવા મળે છે। સમાચાર અનુસાર આરોપીએ જાન્યુઆરીમાં જ સુરક્ષાનો ભંગ કરવાની યોજના બનાવી હતી અને મનોરંજન ડીએ ચોમાસા સત્ર દરમિયાન સંસદ સંકુલની રેકી કરી હતી। પ્રાથમિક પૂછપરછના આધારે સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓએ દાવો કર્યો છે કે તેઓ વર્તમાન સરકારની કાર્યશૈલીથી ખુશ નથી અને મણિપુર, મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાઓ અંગે દેશને સંદેશો આપવા માંગતા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી સંભાવના છે, જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે। તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવનાઓ પણ છે। તો વાદળો આવશે તો તાપમાન વધે તેવી સંભાવના છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, તો ઉત્તર પૂર્વના ઠંડા પવનથી ગગડ્યો છે। ઠંડીનો પારો નીચે જોવા મળ્યો છે, તો અમદાવાદમાં 16.5 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, તો ગત વર્ષે 2 ડિસેમ્બરે 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। એશિયાટિક સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વ આખામાં પ્રસિદ્ધ જૂનાગઢમાં ભારતભરની સૌથી મોટી અને એમ્સ જેવી અદ્યતન સાવજોની હોસ્પિટલ તૈયાર થશે। જૂનાગઢ શહેરથી તદ્દન નજીક નવાપીપળિયા ગામ ખાતે આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે અને સંભવતઃ વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ થઈ શકે છે। સાવજોની વિસ્તાર વધારવા માટે સૌરાષ્ટ્રનો 3 ચતુરાંશ વિસ્તાર એટલે કે 75% વિસ્તાર હવે સત્તાવાર રીતે એશિયાટિક સિંહોનું ઘર બનવા જઈ રહ્યો છે। છેલ્લી ગણતરી મુજબ નોંધાયેલ 674 ડાલા મથાઓ ટૂંક સમયમાં જ પોતાને માટે એક સુરક્ષિત અને સંરક્ષિત વિસ્તાર ધરાવશે। ગુજરાતમાં 6000થી વધુ સભ્ય નેટવર્ક ધરાવતા બીએનઆઈ દ્વારા રાજકોટમાં નાના મોવા સર્કલ ખાતે કાલથી ત્રિદિવસીય બિઝનેસ એક્સપો ખુલ્લો મુકાશે। યુનાઇટેડ બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિએશન તથા બીએનઆઈ દ્વારા સતત બીજા વર્ષે આગામી તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર 2023 નાના મોવા સર્કલ આરએમસી ગ્રાઉન્ડમાં વ્યવસાયિક એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 75થી વધુ સ્ટોલ ધારકો જોડાશે અને 15000થી વધુ મુલાકાતીઓ આ એક્સપો નિહાળશે। 38 વર્ષે જૂની આંતરરાષ્ટ્રીય સંસ્થા બીએનઆઈ વેપારી ઉદ્યોગકારો વચ્ચે સેતુ છે। આ અંગે વધુ વિગતો અબ તકની મુલાકાતે આવેલ બીએનઆઈ મેમ્બર્સ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। મારું નામ કશ્યપ ચોટાઈ છે અને બીએનઆઈ રાજકોટનો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું। તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર શુક્ર, શનિ અને રવિ નાના મોવા સર્કલ સિલ્વર હાઇટ્સની સામે બીએનઆઈ રાજકોટ લાવી રહ્યું છે બીએનઆઈ બિઝનેસ એક્સપો, જેમાં 70થી વધારે બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ જે છે એ એક્ઝિબિટ કરી રહ્યા છે, જેમાં અલગ અલગ સેક્ટર જેમ કે ફાઇનાન્શિયલ, એજ્યુકેશન, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, એફએમસીજી, રિટેલ એવા અનેક સેક્ટરના બિઝનેસ ઓનર જે છે એ પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આ ઇવેન્ટ રાજકોટની જાહેર જનતા માટે ઓપન છે અને રજિસ્ટ્રેશન તદ્દન ફ્રી છે। તો બધાય રાજકોટના બિઝનેસ ઓનર વ્યાવસાયિક રીતે જોડાયેલા હોય એવા લોકોને મોસ્ટ વેલકમ છે કે અહીંયા આવીને એક એક્સપોનું વિઝિટ લઈએ એકવાર। એક્સપો જે થતા હોય છે જનરલમાં થતા હોય છે, બટ અમે બહુ સ્પેસિફિક લેવલે એક્સપો કરવા જઈ રહ્યા છે અને ક્વોલિટી બિઝનેસ ઓનર્સ જે ડાયરેક્ટલી કન્ઝ્યુમર્સને અને કન્ઝ્યુમર ડાયરેક્ટલી બિઝનેસ ઓનર્સને મળી શકે એ હેતુથી, અને નહીં કે 3 દિવસ ખાલી ઓપોર્ચ્યુનિટીઝ રહીએ પણ એક લોંગ ટર્મ રિલેશન બિલ્ડ થાય, સારા વેન્ડર્સ અને સારા કન્ઝ્યુમર્સ એકબીજાને મળે અને નેટવર્કિંગ કરી શકે, એ વધારે અમારો મોટો હેતુ છે। સો બીએનઆઈ 39 વર્ષ જૂની સંસ્થા છે, બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ, જે અત્યારે 79 કન્ટ્રીઝમાં કાર્યરત છે। ઇન્ડિયામાં 20 વર્ષ થયા અને 56,000થી વધારે મેમ્બર્સ છે, જે લોકોએ 34,000 કરોડનો બિઝનેસ માત્ર બીએનઆઈના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને
માત્ર 12 મહિનાની અંદર લીધો છે. રાજકોટની અંદર લગભગ 5.5 વર્ષ થઈ ગયા BNI ને, અને 500 મેમ્બર છે અત્યારે BNI રાજકોટમાં, અને 500 મેમ્બરે BNI ના પ્લેટફોર્મ દ્વારા 468 કરોડનો બિઝનેસ માત્ર છેલ્લા 12 મહિનાની અંદર કરેલો છે. સો BNI એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે જ્યાં સારા લોકો એકબીજાને મળે છે. જ્યારે એકબીજાને મળે છે ત્યારે ઓળખાણ વધે છે ત્યારે રિલેશન અને ટ્રસ્ટ બિલ્ડ થાય છે, અને ટ્રસ્ટના આધાર પર બિઝનેસ જે છે એ મોટી ડીલ્સ અને સારી રીતે અને ઝડપથી થઈ શકે છે. એક્ઝિબિટર્સના સ્ટોલ્સ અમારા બધા ફૂલ થઈ ગયા છે, પણ જાહેર જનતા માટે, વિઝિટર્સ માટે કાલથી ઓપન કરીએ છીએ. અમારી અપેક્ષા છે કે લગભગ 15,000 વિઝિટર્સ, બિઝનેસ વિઝિટર્સ જે છે એ આ એક્સપોમાં વિઝિટ કરશે. તો એક બહુ જ સારું પ્લેટફોર્મ બની રહેશે જ્યાં બધા એકબીજાને મળી શકે બિઝનેસ ઓનર્સ. BNI ના બધા મેમ્બર્સ એકબીજા સાથે બહુ ક્લોઝલી જોડાયેલા હોય છે, અને કોઈ પણ પરિસ્થિતિની અંદર એકબીજાની સાથે જ ઊભા હોય છે, કારણ કે રિલેશન એકવાર બિલ્ડ થઈ ગયું હોય છે તો એના આધાર પર એકબીજાની મદદ કરવા માટે હંમેશા સાથે જ ઊભા હોય છે. રાજકોટની અગ્રણી FMCG ક્ષેત્રની કંપની વડાલિયા ફૂડ્સના 8મા ફ્રેન્ચાઇઝી સ્ટોરનો સ્વામિનારાયણ ચોક ખાતે ભવ્ય શુભારંભ થયો હતો. નમકીનમાં 35થી પણ વધારે અને ફ્રાઈમ્સમાં 5થી પણ વધુ વેરાયટીઓ એક જ સ્થળ પર હાજર મળી રહેશે. એટલે કે ભાજપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, વડાલિયા ફ્રૂટ્સના રાજન વડાલિયા સહિત મહાનુભાવો ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આજે મને કહેતા ખુશી અને ગૌરવ થશે કે મારા પરમ મિત્ર, પારિવારિક ફ્રેન્ડ્સ રાજનભાઈ, એટલે વડાલિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક, વડાલિયા ફૂડ્સ દ્વારા એક જ સ્ટોરમાં વડાલિયા ફૂડ્સની અલગ અલગ બધી જ વેરાયટીઓ એકસાથે મળી રહે એ પ્રકારનું એક્સક્લુઝિવલી ફૂડ સ્ટોરનું આજે અહીંયા ફ્રેન્ચાઇઝીસનું ઉદ્ઘાટન કરવાની મને તક મળી. રાજકોટ એ રંગીલું રાજકોટ છે. રાજકોટની પ્રિય જનતા એ સ્વાદપ્રિય જનતા છે. એ રાજકોટની જનતાના ટેસ્ટ પ્રમાણે અલગ અલગ પ્રકારનું ફૂડની અલગ અલગ વેરાયટીઓ એ અહીંયા વડાલિયા ફૂડ્સ દ્વારા જે રીતે લોકોના માટે મૂકવામાં આવી છે એ આ એક્સક્લુઝિવ સ્ટોરના માધ્યમથી લોકો એને સારી ઇઝીલી મેળવી શકશે. ફક્ત રાજકોટ નહીં, પરંતુ રાજકોટનો આ સ્વાદ હિન્દુસ્તાનના અલગ અલગ છેડાઓ સુધી પહોંચે, હિન્દુસ્તાનની બહાર પણ પહોંચે એ પ્રકારનું વડાલિયા ફૂડ્સ દ્વારા જે રીતે નિર્માણ થઈ રહ્યું છે એના માટે રાજકોટવાસી તરીકે ગૌરવની લાગણી અનુભવું છું. હું એમને શુભેચ્છા આપીશ કે હજુ પણ વધારે સારી રીતે એમના બિઝનેસમાં ડેવલપ થાય, પ્રગતિ કરે અને લોકોને એક હેલ્ધી ફૂડ તરીકે, ઓપ્શન તરીકે ખૂબ સારી રીતે એ પૂરો કરી શકે. અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ મેં જોઈ. મને યાદ છે કે ભૂતકાળમાં ફોરેનની અંદર જ્યારે અમે કોઈ બિઝનેસ ટૂરમાં જતા હતા ત્યારે આવા સ્ટોર્સ જોવા મળતા હતા. એ વખતે અમને વિચાર આવતો કે આપણા સિટીમાં ક્યારે આવું બનશે, પણ આજે અહીંયા વડાલિયા ફૂડ્સનો સ્ટોર જોઈને એ ફોરેનને ભૂલી જાય એ પ્રકારનું આપણી આદરણીય મોદી સાહેબની મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની જે તમન્ના છે એ પૂર્ણ થવા જઈ રહી છે. એના માટે હું આખી ટીમને, એની ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલી સુભાષભાઈની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું. આજે વડાલિયા ફૂડનો અમારો આ રાજકોટમાં 8મો ફ્રેન્ચાઇઝી સ્ટોર ખુલી રહ્યો છે, ત્યારે આ શુભ પ્રસંગે સુપા અને એમના સનનું જે આ સાહસ થઈ રહ્યું છે તો એમને વડાલિયા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. આ સ્ટોર અમારે રાજકોટમાં 8 સ્ટોર ખોલેલા છે, અમદાવાદમાં 2 સ્ટોર ખોલેલા છે. ફ્રેન્ચાઇઝી મોડલમાં અમારું પ્રોપર પ્લાનિંગથી વર્ક આગળ ચાલી રહ્યું છે ત્યારે, અને જે શહેરવાસીઓનો અમને આ ફ્રેન્ચાઇઝી સ્ટોરમાં આવકાર છે, જે રીતે લોકો વધાવી રહ્યા છે તે ખૂબ સરાહનીય છે. અને આ પ્રસંગે એટલું જ કહીશ કે આ સ્ટોર પણ જે રીતે બધા સ્ટોરને લોકોએ વધાવ્યો છે એમ આ એરિયાના સ્વામિનારાયણ ચોકના સ્ટોરને પણ લોકો ખૂબ વધાવશે. ભવિષ્યમાં અમે આ સ્ટોરમાં અત્યારે ખૂબ મોટી રેન્જથી ચાલી રહ્યા છીએ. હજી આમાં અમારે ઘણી પ્રીમિયમ પ્રોડક્ટ્સ પણ એડ કરવાની ચાલુ છે અને આગળ જતાં એડ પણ કરીએ છીએ, અને આને એક નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આ મોડેલને લઈ જવાના અમારા પ્લાનિંગો અત્યારથી ચાલુ છે. સૌ પ્રથમ તો અમારો આ સ્વામિનારાયણ ચોક રાજકોટમાં 8મો ફ્રેન્ચાઇઝી સ્ટોર છે, જેનું આજે માનનીય શ્રી ભરતભાઈ બોઘરાના હસ્તે અમે લોકો ઇનોગ્રેશન કર્યું છે.
અમારા ફ્રેન્ચાઇઝી સ્ટોર્સમાં અમારો એમ છે કે વડાલિયા ફૂડ્સની દરેક ક્વોલિટીસભર આઇટમો છે એક જ પ્લેટફોર્મ ઉપર અમે પબ્લિક સુધી પહોંચાડી શકીએ. એના માટે અમે ફ્રેન્ચાઇઝી સ્ટોરના કન્સેપ્ટથી જુલાઈ મહિનામાં સ્ટાર્ટઅપ કરેલું હતું. અત્યારે રાજકોટમાં 8મો સ્ટોર છે અમારો. અમદાવાદમાં ઓલરેડી 2 સ્ટોર એક્ટિવ છે, પાલડી અને સાઉથ બોપલમાં. આવતીકાલે ભાવનગરના ઘોઘા સર્કલમાં અમારું એક સ્ટોર ઓપન થવા જઈ રહ્યું છે. અને ત્યાર પછી 22 તારીખે અમે લોકો સાપર વેરાવળમાં ત્યાંની લેબર પબ્લિક અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને ધ્યાનમાં રાખીને ત્યાં ખૂબ જ મોટો સ્ટોર અમે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા. મોર દેન 800 સ્ક્વેર ફૂટનો એ સ્ટોર છે, જેમાં અમારી દરેક આઇટમો લૂઝ સિવાય પ્રિન્ટેડ આઇટમો, બ્રાન્ડેડ આઇટમો પણ મળી રહેશે. વડાલિયા ફૂડ્સ અત્યારે ફ્રાયમ ફરસાણ નમકીનમાં જ નથી રહ્યું. અત્યારે અમે લોકો મફિન્સ છે, વેફર બિસ્કિટ્સ છે, એની રેન્જ ઓલરેડી ચાલુ કરી ચૂક્યા છીએ. શોર્ટ ટાઈમમાં અમે લોકો એડિબલ હોય, મિનરલ વોટર વગેરે પ્રોડક્ટ પણ આમાં લાવી રહ્યા છીએ. અત્યારે અહીંયા અમે લોકો નમકીન્સમાં 35+ આઇટમો સેલ કરીએ છીએ, ફ્રાયમ્સમાં 5+ આઇટમો છે, ચિપ્સમાં 9+ આઇટમો છે. ટોટલ 85+ આઇટમો અત્યારે આ સ્ટોરમાં ઉપલબ્ધ છે. સાહેબ, ક્વોલિટી અમારો બેઝ છે અને ક્વોલિટીથી અમે કોમ્પિટિટરની તો ખ્યાલ નથી, પણ કન્ઝ્યુમરના હાર્ટમાં 100% જગ્યા કરી રહ્યા છીએ અને એના માઉથમાં જગ્યા કરી રહ્યા છીએ. સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા 12 બીજથી નવ ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે આ છેલ્લી બીજ પર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આયોજકો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. હું પ્રકાશભાઈ કવલ, ખોડિયાનગર ગઢવી ચારણ સમાજ પ્રમુખ. આગામી તારીખ 14/12/2023ના મા જગદંબાની 12 બીજ જે ખોડિયાનગર ખાતે ચારણ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવ્યું, એ 12 બીજનું સમાપન 14 તારીખના રોજ આપણે કરવામાં આવશે. અને મા જગદંબાના 100મા વર્ષ જન્મોત્સવ નિમિત્તે શતાબ્દી મહોત્સવ અંતર્ગત આ ભવ્ય બીજનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવશે, જેમાં જગદંબાઓ પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાં રામપરા, પરમ પૂજ્ય આઈ શ્રી કંચનમાં મઢડા, પરમ પૂજ્ય આઈ શ્રી માયામાં ગઢશીશા તેમજ પરમ પૂજ્ય આઈ શ્રી લક્ષ્મીમાં રાજકોટ મોગલધામ એ માતાજીઓ આશીર્વચન આપશે. અને આ કાર્યક્રમમાં મા જગદંબા આઈ સોનબાઈ માનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ હતો. એ શિક્ષણના હેતુસર 60 વિદ્યાર્થીઓને તેજસ્વી છાત્રોનું બહુમાન કરવામાં આવશે. તેમજ રાજકોટમાં જુદી જુદી સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકોટના ક્લાસ 2, ક્લાસ 1 અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવશે. સમાજ શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવશે. અને 7 વાગ્યાથી પછી આપણે મહાપ્રસાદનું આયોજન છે. તેમજ રાત્રે 9:30 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન છે, જેમાં મેરાણભાઈ ગઢવી, હરેશદાનભાઈ ગઢવી તેમજ ધીરુભાઈ સરવૈયા, સાંઈરામ દવે અને હકાબા ગઢવી જેવા સુપ્રસિદ્ધ કલાકારો આ કાર્યક્રમમાં ડાયરાના રમઝટ બોલાવશે. તો સર્વ જગદંબાના ઉપાસકો, સોનલમાના ઉપાસકોને આ કાર્યક્રમમાં જાહેર નિમંત્રણ પાઠવવામાં આવશે. સર્વ સાથે મળી આ જગદંબાના 100મા જન્મોત્સવ ભવ્ય ઉજવીએ એવી સૌને પ્રાર્થના. જય જગદંબા, જય મા સોનલ. શ્રી લતીપુર સરદાર પટેલ મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ખાસ LED સ્ક્રીન સાથે લાઈવ સ્નેહ મિલન કાર્યક્રમ બતાવવામાં આવશે. આવનાર પરિવારને લકી ડ્રોમાં ઇસ્ત્રી, બ્લેન્ડર, ઓવન, ટોસ્ટર અને મિક્સર આપવામાં આવશે. તો સાથે 10 લકી પરિવારને ચાંદીની નોટ આપવામાં આવશે. સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ વતી પૂરી પાડવામાં આવી હતી. મારું નામ કિશોર પીપળિયા. અમારું લતીપુર સરદાર પટેલ મિત્ર મંડળ રાજકોટ. અમે લતીપુરના 5000 વ્યક્તિઓ રાજકોટમાં રહીએ છીએ, લેવા પટેલ સમાજના. અને દર વખતે અમે સત્કાર સમારંભ તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ. અને સ્નેહ મિલન સાથે ભોજન સમારંભ, હાસ્યનો પ્રોગ્રામ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી એક્ટિવિટી કરીએ છીએ. આ વર્ષે અમે ડિજિટલ પ્રોગ્રામ LED સાથે કરવા જઈ રહ્યા છીએ. અને લતીપુરવાસીઓના લગભગ 450 ઘર અમારા એક્ટિવ મેમ્બરો આમાં સ્નેહ મિલનમાં હાજર રહે છે. તો આ વખતે અમારો ટાર્ગેટ છે કે લતીપુરના ટોટલી ગામના વ્યક્તિઓ હાજર રહે એવા હેતુથી અમે આ કાર્ય કરીએ છીએ. આ વખતનો કાર્યક્રમ અમે કોઠાઈ રોડ CG ઇવેન્ટ પાર્ટી પ્લોટ, બિલીપત્ર પાર્ટી પ્લોટની સામે રાજકોટ 17/12/2004 વાગે યોજેલ છે. હાસ્યના પ્રોગ્રામમાં ચંદ્રેશ ગઢવી કલાકાર છે. 94 તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ અને 450 પ્રોત્સાહિત ઇનામ બીજા બાળકોને અમે પ્રોત્સાહન આપીએ છીએ. ઇનામમાં ઘણી બધી છોકરાઓને લગતી, સ્કૂલને લગતી પેડ છે, બુક છે,
એ ટાઈપની આઈટમ બધી છોકરાને પ્રોવાઈડ કરતા હોય છે. મહાનુભાવોમાં અમારા ગામના ઉદ્યોગપતિઓ, સર્વિસના ડોક્ટરો, વકીલો, જે કંઈ અમારા ગામના વ્યક્તિઓ છે એ, અને અમારા રતિપર સમાજના આગેવાનો. પોસ્ટ વિભાગ દ્વારા આજરોજ ગીતાંજલિ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને બચત વિશેની માહિતી આપવામાં આવી તથા પોસ્ટ વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિલેશ રાવલ, કેમ્પસ ડિરેક્ટર, ગીતાંજલિ કોલેજ. ભારતીય ડાક વિભાગ અને ખાસ કરીને ભક્તિનગર પોસ્ટ ઓફિસ દ્વારા ગીતાંજલિ કોલેજ રાજકોટ ખાતે એક સુંદર મજાના કેમ્પેઇનનું આયોજન થયેલું. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. આ સૂત્રને ધ્યાનમાં રાખી અને જે આ યંગ જનરેશન છે, ખાસ કરીને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓમાં બચતનું એક ચોક્કસ મહત્વ એમને સમજાય. ગુજરાતીમાં આપણી જે કહેવત છે કે બચત એ આપણો એક બીજો ભાઈ છે, આ કહેવતને સાર્થક કરતો ભારતીય ડાક વિભાગ દ્વારા ખૂબ સરસ મજાનો સેમિનાર કે જેમાં ગીતાંજલિ કોલેજ રાજકોટના લગભગ 501 વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે એનો લાભ લીધો છે. એ વિદ્યાર્થીઓને ખાસ કરીને એના જીવનમાં બચતનું શું મહત્વ છે, કેવી રીતે કઈ કઈ જગ્યાએ બચત કરવી જોઈએ, અને ખાસ કરીને ડાક વિભાગ દ્વારા કઈ કઈ બચતની અલગ અલગ સ્કીમ છે, એમનો આજે એમને ખૂબ સરસ મજાનો પરિચય થયો છે. અને ચોક્કસપણે અમારી કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં ખૂબ સારી રીતે આ યોજનાઓનો પણ લાભ લેશે એવી અમને ખાતરી છે. અંકુર ડોંગા, ભક્તિનગર પોસ્ટ ઓફિસ પોસ્ટ માસ્ટર, ભારતીય ડાક વિભાગ. અમારા દ્વારા ગીતાંજલિ કોલેજમાં ખાસ રાવલ સાહેબ કેમ્પસ ડિરેક્ટરના સહયોગથી બચત અત્યારના સ્ટુડન્ટમાં, એટલે કે અત્યારના જે છોકરાઓ છે, યંગસ્ટર્સ છે, એમાં બચતનું મહત્ત્વ વધારવા માટે તેમજ છોકરાઓ અત્યારથી બચત કરતા શીખે અને પોસ્ટ ઓફિસની અલગ અલગ યોજનાઓનો લાભ લે, કે જે યોજનાઓ એમના આર્થિક ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી થવાની છે, એનો અત્યારથી જ એ લોકો સમજે, એનો લાભ લે, એના એકાઉન્ટ ખોલાવે, એના માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં અમે જ્યાં સુધી બાળકોને મળીએ છીએ, બાળકોને બચત વિશેની માહિતી આપીએ છીએ, તો બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી એનો લાભ લે છે, એમાં પાર્ટિસિપેટ કરે છે અને અલગ અલગ જે સ્કીમ છે, પીપીએફ યોજના, સેવિંગ એકાઉન્ટ યોજના, પોસ્ટ ઓફિસનું ડિજિટલ એકાઉન્ટ એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું વોલેટ એકાઉન્ટ, એવા અલગ અલગ પ્રકારના એકાઉન્ટ ઓપન કરવા માટે ઉત્સાહથી ભાગ લે છે. અને હું આ તકે દરેક જે યંગસ્ટર્સ છે, જે કોલેજ સ્ટુડન્ટ છે, એમને પણ હું અપીલ કરીશ કે આ પ્રકારની જે પોસ્ટ ઓફિસની અલગ અલગ સેવાઓ છે, અલગ અલગ જે યોજનાઓ છે, એનો લાભ લે, એના એકાઉન્ટ ખોલાવે અને એના આર્થિક ભવિષ્યને સુનિશ્ચિત કરે. સુપ્રભાત મિત્રો, મારું નામ દૈવત રાવલ છે. હું ગીતાંજલિ કોલેજમાં BCAમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. ગઈકાલે તારીખ 12 ડિસેમ્બરના રોજ અમારી કોલેજ દ્વારા પોસ્ટ ઓફિસમાંથી સેમિનાર યોજવામાં આવેલો હતો, જેના દ્વારા અમને પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓની માહિતી આપવામાં આવેલી હતી. પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ લેવા દેવા માટેનું જ એક સાધન નથી કે સુવિધા નથી. પોસ્ટ ઓફિસ દ્વારા બીજી બધી ઘણી બધી સુવિધાઓ અને સેવાઓ આપવામાં આવે છે. જેમ કે તમારે બેંકની જરૂર હોય તો પોસ્ટ ઓફિસ એક બેંક તરીકે પણ કામ કરે છે. અને એ જ બાબતે અમને ઘણા બધા વિવિધ વિચારો અને વિવિધ યોજનાઓ માટેની અમને માહિતી આપવામાં આવી હતી. તેમાંથી અમારા બધાનું એમ કહેવામાં આવે છે કે આજના યુવા માટે દરેક જણ પોસ્ટ ઓફિસમાં નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. અલગ અલગ ઘણી બધી સેવાઓ છે. એમાંથી એક PPF છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કરીને, જેનાથી તમને ટેક્સમાં પણ બેનિફિટ થઈ શકે છે, જે ટેક્સ ફ્રી છે, એક્ઝેમ્પ્ટ છે. તેમાં આપણે જરૂરથી જરૂર ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને અમે બધા અપીલ કરીએ છીએ કે જેમ બને એમ વધારેથી વધારે યુવાઓ પોસ્ટ ઓફિસમાં અલગ અલગ રીતે ઇન્વેસ્ટ કરે. સુરત ખાતે બિલ્ડર વેપારી ગ્રુપ સામે આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ કરવામાં આવી. સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપમાં તપાસ પૂર્ણ કરવામાં આવી. બંને ગ્રુપના કુલ 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા અને બંને જગ્યાએથી 700 કરોડના દસ્તાવેજ જપ્ત કરાયા હતા. અમરેલીના વડિયામાં GDSના પોસ્ટ વિભાગના કર્મચારીઓ ચોક્કસ મુદ્દતને હડતાલ માટે ઉતર્યા છે, જેમાં ચોક્કસ મુદ્દતને હડતાલ માટે જ્યાં સુધી પોતાની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વડિયા પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અને જો તેઓની માંગણી પૂરી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલ કરવાની પણ તૈયારી બતાવી છે. ગ્રેજ્યુટી રજાઓને ફેસિલિટી અને 8 કલાક કામનું ભારણ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર હાલ કર્મચારીઓ ઉતર્યા છે. તારીખ 12/12/23 રોજ તમામ GDS કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જોડાઈ ગયેલા છે. જ્યાં સુધી તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે
ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જરૂર પડે તો આગળ અમે ભૂખ હડતાલ ઉપર પણ જવા તૈયાર છીએ. માગણીઓ અમારી 12-24-36 મુજબ ઇન્ક્રીમેન્ટ આપવું, મેડિકલ ફેસિલિટી આપવું, ગ્રેજ્યુટીમાં વધારો કરવો, રજાની ફેસિલિટી આપી અને ટાર્ગેટ બાબતે કર્મચારીઓને માનસિક દબાણ ન કરવું અને 8 કલાકની નોકરી આપવી વગેરે માંગણીઓ સાથે અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છીએ. જ્યાં સુધી આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ ઉપર જોડાઈ રહીશું અને જરૂર પડે ભૂખ હડતાલ ઉપર રહીશું. જીડીએસ યુનિયન જિંદાબાદ, જીડીએસ યુનિયન જિંદાબાદ. મહીસાગરના કડાણાના ડીટવાસમાં છેલ્લા 100 વર્ષથી જે જગ્યા પર ખેડૂતો ખેતી કરી રહ્યા છે તે જગ્યાએ બળજબરીપૂર્વક છીનવી લેવાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. 17 જેટલા ખાતેદારો અને તેમના કુટુંબીજનો દ્વારા CSC સેન્ટર બાંધકામો વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષની રજૂઆતો કરી પરંતુ આજ સુધી તેનું નિરાકરણ થયું નથી. હાઈકોર્ટે અગાઉનો કલેક્ટરનો હુકમ રદ કરી ખાતેદારોને સાંભળવાનો આદેશ પણ આપ્યો હતો અને તેમ છતાં કોઈ ઉપાય ન આવ્યો હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. વિરોધ કરતા તમામ ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા, જેથી હવે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જેલમાં રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ બેકાર સરકારી દવાખાનામાં બાંધવા માટે અમારી જમીનમાં સરકારી તંત્ર દ્વારા જે ઓર્ડર કર્યો છે એ જમીન 100 વર્ષથી અમે ખેડીએ છીએ અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કલેક્ટર સાહેબ અન્ય જગ્યાએ દવાખાનું બાંધવાની અમારી વિનંતીને માન્ય નથી રાખી. તેથી અમે નારાજ થઈને અમે વિરોધ પણ કર્યો. તો પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે. અમે નિકાસ પોલીસ સ્ટેશને છીએ અત્યારે. એની સાથે સાથે અમારું એવું કહેવું કે 100 વર્ષથી અમારો કબજો તો છે, પાણીપત્રકમાં અમારું નામ પણ છે, પણ ક્યાંક ને ક્યાંક માલિકી હકમાં સરકારી પડતર જમીન બોલે છે એ અલગ ઇસ્યુ છે અને એના માટે અમે કોર્ટ પણ ગયા છે. હાઈકોર્ટની સાથે સાથે અમે સંતરાપુર સિવિલ કોર્ટમાં મારો કેસ પણ ચાલુ છે. સાથે સાથે અમે મુખ્ય વાત એ કે આદિવાસી વિસ્તારનું કામ છે, પાંચી અનુસૂચિત વિસ્તારનું કામ છે અને આદિવાસી તરીકે જે ડીટવાસ ગ્રામસભા આદિવાસી વિસ્તારની ગ્રામસભાએ ઠરાવ પણ કર્યો છે કે ડીટવાસ ગ્રામસભા આ જે દવાખાનું છે એ અન્ય જગ્યાએ ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવે. સરકારી બીજી ખુલ્લી જગ્યા છે, સરકારી પડતર જમીન પણ છે, ત્યાં બાંધવામાં આવે એવું લેખિત ઠરાવ પણ અમે કલેક્ટર સાહેબને મોકલેલો છે. છતાંય એ ઠરાવનો અમલ નથી થતો, યોગ્ય નથી થતું અને આ જમીન ઉપર રાજકીય પ્રેરિત સરકારી તંત્ર અમલ કરી રહ્યું છે. એટલે અમારો સખત વિરોધ છે અને અમે આવનાર સમયમાં કલેક્ટર કચેરીએ ધરણા પણ કરીશું. આભાર. હું બાબુભાઈ ડામોર, સામાજિક આગેવાન, ડીટવાસ. આરોપીઓ દારૂ ઘુસેડવાના માટે અવનવા પેતરા કરતા હોય છે, ત્યારે અત્યારે સાવરકુંડલામાં એસઓજી પોલીસે વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે વોટર બોટલની આડમાં વિદેશી દારૂ લવાતો હતો, પણ પોલીસે તેમના કિમિયાને નિષ્ફળ બનાવી દીધો છે. 31 ડિસેમ્બર નાતાલની ઉજવણી માટે વિદેશી દારૂનો આઈસર ટ્રક બુટલેગર સુધી પહોંચે તે પહેલા જ પોલીસ મથક સુધી પહોંચી ગયેલો. આ વખતે વિદેશી દારૂ માટે બુટલેગર દ્વારા નવતર કિમિયો અજમાવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની વોટર બોટલ, પાણીની જે બોટલ આઈસર ટ્રકમાં ઉતર રાખી તેની નીચે વિદેશી દારૂ 259 પેટી એટલે કે 6,960 બોટલ અલગ અલગ બ્રાન્ડ અને બિયર સાથે ઝડપી લેવામાં આવ્યું, જેમાં 23,83,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબના પાસે એક બાતમી હકીકત આવેલી કે એક પ્રોહી મુદ્દામાલ ભરેલું વાહન આ જિલ્લામાં ગમે ત્યાંથી પ્રવેશ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ હોય, જે અન્વયે જુદા જુદા વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવેલું. એ અન્વયે સાવરકુંડલા જેસર રોડ ઉપર એક આઈસર જે છે એ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી તેમના સ્ટાફ સાથે ચેકિંગમાં હતા. એ દરમિયાન મળી આવેલ અને ઊભો રાખવાની કોશિશ કરતા તે ભાગી ગયેલ, જેથી પીછો કરતા થોડે દૂર જઈ અને વાહન રેડું બિનવારસી મૂકી અને ડ્રાઈવર ને એમાં બેસેલા કોઈ વ્યક્તિઓ હશે જે ભાગી ગયેલા હતા. અને વાહનની તપાસ કરતા GJ 2380 8145 નંબરનું આઈસર મેટાડોર હતું અને એની અંદર તાલપત્રીની નીચે ચેક કરતા જુદી જુદી પ્લાસ્ટિકની બોટલો ભરેલા બોક્સ હતા, જે સ્કૂલોની અંદર બાળકોને નાની બોટલો પીવાના પાણીની આપવામાં આવે છે એ હતી. એ આડસ રૂપે રાખવામાં આવેલા હતા અને એની નીચે ચેક કરતા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની જે ઇંગ્લિશ દારૂની બોટલો છે એ કુલ 6,960 બોટલો મળી આવેલી છે. અને એ આખી વિગતવારનું જેમાં બિયર છે, બધી જુદી જુદી 2-3 કંપનીઓનો ઇંગ્લિશ દારૂ વિદેશી કન્ટ્રી મેડ છે, જેની કુલ કિંમત જે 8,50,416 થાય છે અને આઈસર સાથે કુલ મુદ્દામાલ રૂપિયા 23,86,415નો થાય છે. આ ગાડીની અંદરથી કેબિનમાં ચેક કરતા અમુક ડોક્યુમેન્ટ, ગાડીના રજિસ્ટ્રેશનના કાગળો, ગાડી વેચાણ થઈ છે તે અંગેની હકીકત મળી આવેલ છે. પેટ્રોલ ડીઝલના બિલ પણ મળી આવેલ છે
જે અન્વયે અમારી પોલીસ અધિક્ષક સાહેબ ઇમકર સાહેબના સુપરવિઝન નીચે કુલ 3 ટીમો કાર્યરત થઈ ગયેલ છે. LCB પણ આમાં આ બાબતમાં તપાસ કરી રહી છે અને આરોપીની જે રેકર્ડ ઉપર જે કાગળો મળી આવેલ છે એ આધારે આરોપીનો ભૂતકાળ પણ જાણવા મળ્યો છે. એ મુજબ એ અગાઉ પણ કંઈ બીજા જિલ્લાઓમાં પકડાયેલો છે અને ઉપરથી ઘનિષ્ઠ તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં તમામ પુરાવાઓ સંલગ્ન પુરાવાઓ એકઠા કરી અને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે આરોપીનું નામ કોઈ જાહેર થયેલ નથી. અમારી થોડી તપાસ ચાલુ છે. તપાસ પૂરી થયેથી આપ સૌને જણાવવામાં આવશે. અમરેલી જિલ્લા લેવલનું ST બસ સ્ટેશન છે જ્યાં રોજના હજારો લોકો અવરજવર કરે છે. જે બસ સ્ટેશન કામ છેલ્લા 5 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી મુસાફરોને ધૂળિયા અને પ્રાથમિક સવલતોથી વંચિત કામચલાઉ બસ સ્ટેન્ડથી જ હાલ સંતોષ માનવો પડી રહ્યો છે. કામચલાઉ બસ સ્ટેન્ડની વાત કરીએ તો મુસાફરોને બેસવાની કોઈ વ્યવસ્થા નથી, સ્વચ્છ પીવાના પાણીની સુવિધા નથી અને અધિકારીઓ સાથે વાતચીત કરતા એક જ જવાબ મળે છે કે 20% કામ બાકી છે. હવે આ લોકાર્પણ ક્યારે કરાશે એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. ખરેખર તો જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી ગુજરાતના લોકોની અધોગતિ બેઠી છે. આજે સમગ્ર ગુજરાતની અંદર સરકારી જે ST બસ સ્ટેન્ડો હતા એ ભાજપની ગુજરાતની સરકારે પ્રાઇવેટ એજન્સીઓને, પ્રાઇવેટ લોકોને વેચી નાખ્યા છે. આજે બસ ઊભો રાખવાનો માત્ર અધિકાર છે. અમરેલી જિલ્લાનું વડામથકનું બસ સ્ટેન્ડ હોય, છેલ્લા 5 વર્ષથી કામગીરી શરૂ હોય, ગોકળગાય ગતિએ કામગીરી શરૂ હોય. આજે જૂનું જે કામ ચલાવ જે બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં રોડ રસ્તાની પણ સારી સુવિધા નથી, મુસાફરોને બેસવા માટેની પણ સુવિધા નથી અને યુરિનલ બ્લોક પણ પૂરતા પ્રમાણમાં નથી અને પીવાનું અને પાણી અને પે એન્ડ યુઝનું પાણી બે વચ્ચે માત્ર 500 લીટરનો એક જ ટાંકો છે. એટલે વહેલામાં વહેલી તકે આ બસ સ્ટેન્ડની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવે. ડેપો મેનેજર અને DCનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે DCએ પણ એવું કીધું 20% જેટલું કામ બાકી છે, ક્યારે પૂરું થાય કહી શકાય નહીં. ડેપો મેનેજરનો સંપર્ક કરતા એણે પણ એવું કીધું 20% જેટલું કામ બાકી છે, ક્યારે પૂર્ણ થાય એ કહી શકાય નહીં. આજે આ કામ ચલાવ બસ સ્ટેન્ડમાં રોડ રસ્તાની કોઈ પણ જાતની સુવિધા ન હોય, મુસાફરોને બેસવાની સુવિધા ન હોય, જ્યારે બસ આવે ત્યારે ધૂળની ડમળીઓ ઉઠતી હોય જેથી મુસાફરોનું સ્વાસ્થ્ય છે એ જોખમમાં મુકાય છે. માટે વહેલામાં વહેલી તકે આ બસ સ્ટેન્ડ છે એ શરૂ કરવામાં આવે, નવું બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવે એવી ગુજરાત સરકાર આગળ મારી લોક લાગણી અને માગણી. અત્યારે ઠંડીના વાતાવરણમાં ઘણા બધા એવા લોકો હોય છે કે જેમની પાસે રક્ષણ માટે કોઈ વસ્તુ નથી હોતી. ત્યારે રાજકોટના કેટલાક વિસ્તારોમાં પોલીસ અધિકારી ગરીબ લોકોની વહારે આવ્યા છે. જેમાં ટ્રાફિક SCP KB ગઢવી દ્વારા ઠંડીમાં નિરાધાર ગરીબોને ધાબળા વિતરણ કર્યું હતું. કુવાડવા રોડ 7 હનુમાન આસપાસ વિસ્તારમાં લોકોને ઠંડીથી રાહત મળે તે માટે ગરમ ધાબળાનું વિતરણ કરવાની અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કુવાડવા વિસ્તારમાં વસતા 400 જેટલા ગરીબોને ધાબળા આપ્યા હતા, જેમાં લોકોએ તેમની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. આપવાથી કોઈ દિવસ ખૂટતું નથી અને ઘણું વધે છે. ગરીબ લોકો છે એના જે આશીર્વાદ છે, એની જે દુઆ છે એ 100% લાગે જ છે. આવક જે કોઈ વ્યક્તિની આવક હોય એને 5%, એની આવકનો 5% જો આવા પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ માટે જો પ્રવૃત્તિમાં ખર્ચ કરવામાં આવે તો મને લાગે છે ઘણા ખરા પ્રશ્નો, એમના નાના પ્રશ્નો બધા હોય. એમના પ્રશ્નો શું હોય? ચોમાસું હોય તો ઉપર તાડપત્રી નથી, શિયાળો હોય તો કે ધાબળા નથી, ઉનાળો હોય તો કે ચંપલ નથી. મોટાભાગના પ્રશ્નો આવા હોય છે જે સામાન્ય પ્રશ્નો છે, જે થોડુંક લોકો ભેગા થઈ અને બહુ આરામથી એ પ્રશ્નો છે એને સોલ્વ કરી શકે. તો આવું બધું આપણે કરવું જોઈએ. ઘણા લોકો ખૂબ સારું કામ કરે છે અને ખૂબ ગુપ્ત રીતે કરે છે, તો એ લોકો પણ ધન્યવાદને પાત્ર. અહીંયા અમે ધાબળા અત્યારે વિતરણ કરવાનું શરૂ કર્યું છે. અહીંયા જે લોકો છે એ બધાને ધાબળા આપ્યા. હજી ધાબળા અમારી પાસે પડ્યા છે. અમે હવે બીજી ઝૂંપડપટ્ટીમાં જશું અને ત્યાં ધાબળા આપીશું. આ જગ્યા માલેસણ સામેની આ ઝૂંપડપટ્ટી છે એમાં આપવામાં આવ્યા છે અને હવે અમે 7 હનુમાન પાસે જશું, કુવાડવા પોલીસ સ્ટેશન પાસે, અને એની આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં છે એમાં આપીશું. રાજકોટમાં સરગમ ક્લબ સંચાલિત અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં તારીખ 16 અને શનિવારના રોજ સવારે 8 થી 6 કલાક ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે. બાલ મંદિરથી લઈને ધોરણ 12 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. બાળકો અને શિક્ષકોએ ટૂંકા સમયમાં સુંદર આયોજન કરી ખૂબ મહેનતથી અલગ અલગ પ્રકારના વિષયો વિશે માહિતીસભર પોતાની કૃતિ રજૂ કરી જહેમત ઉઠાવી છે. આચાર્ય છાયાબેન દવેના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન પૂર્ણતાના આરે છે. આ ફનફેરમાં મુખ્ય આકર્ષણમાં કોમર્સના બાળકો દ્વારા એક પ્રોડક્ટનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. વેચાણને પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. વધુ માહિતી અબ તકની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ વતી પૂરી પાડવામાં આવી હતી. મારું નામ ઝંખના કોઠારી અને સરગમ ક્લબ સંચાલિત અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક હાઈસ્કૂલ એમાં હું અત્યારે કોર્ડિનેટ તરીકે કામ કરું છું. અમારા પ્રિન્સિપાલ છે છાયાબેન દવે. હવે એમના જ આખા આયોજન હેઠળ અમે
તારીખ 16/12/2023ના શનિવારના રોજ એક ફનફેર કમ એક્ઝિબિશનનું આયોજન કરેલ છે. એમાં સવારે 8 થી 6 વાગ્યા સુધીનો બધો જ અલગ અલગ કાર્યક્રમ છે. વિષય પ્રમાણે અલગ અલગ, જેમ કે ગણિત છે તો એમનો રૂમ અલગ છે, પછી સાયન્સ છે તો એના માટેનું અલગ છે, બ્રહ્માંડ માટેનું અલગ છે, અને અમારામાં જે કોમર્સના વિદ્યાર્થીઓ છે તેઓએ નાનકડું કંઈક પ્રદર્શન અને વેચાણ એવું પણ એક અલગ આયોજન કર્યું છે. આ ઉપરાંત તો બીજું ઘણું બધું છે. ટોટલ 20 જેટલી અલગ અલગ આઇટમ છે. તો અમારી શાળા તરફથી તમને બધાને ખાસ આમંત્રણ છે કે આપ આ જોવા માટે અવશ્ય પધારો. શાળાના બધાય 450 બાળકો, એટલે કે બાલ મંદિરથી લઈને ધોરણ 12 સુધીના દરેક બાળકનું કંઈક ને કંઈક યોગદાન છે જ આમાં. બ્રહ્મ સમાજ ચોકમાં અમારી શાળામાં જ અનિલ જ્ઞાન મંદિરને સ્વસ્તિક હાઈસ્કૂલમાં જ આખું આયોજન કરેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.